નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। કડકડતી ઠંડી ક્યાં થઈ ગઈ ગાયબ? આ સવાલનો જવાબ આજે હવામાન નિષ્ણાંતો પાસેથી જાણીશું। વાત કરીશું 31 ડિસેમ્બર પહેલા બેફામ બનેલા બુટલેગરોની, સાથે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને જે છૂટછાટ મળી છે તેની બતાવીશું એવા દ્રશ્યો જે ફરી એકવાર કાયદો વ્યવસ્થા પર ઉઠાવી રહ્યા છે સવાલ। રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટ્યો, જેથી ભરોસાને લઈ સવાલ ઉઠી રહ્યા છે। વાત દબાણ મામલે થયેલા દંગલની તો બતાવીશું છોટાઉદેપુરમાં વધુ એક સગર્ભાને જોડીમાં લઈ જવાતા વિકાસના દાવાઓ પર સવાલ ઉઠ્યા। શરૂઆત કરીએ। ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ? આ સવાલ એટલા માટે કે ડિસેમ્બર મહિનો હવે પૂરો થવા આવ્યો છે, છતાં પણ કડકડતી ઠંડીના અણસાર નથી। સવાલ થાય છે કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ધમધોકાર હિમવર્ષા થઈ રહી છે, તો પછી ગુજરાતમાં કડકડતી ઠંડી કેમ ગાયબ થઈ ગઈ છે? ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુજરાતમાં ઠંડી ક્યારે? શું હવે આવશે કડકડતી ઠંડીનો રાઉન્ડ? ડિસેમ્બરના 3 સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી। ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર હવે આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा। और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं। केम गुजरात सुधी નથી પહોંચતી ઠંડી? સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં હિમાચલ તરફથી ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે। આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે। ઉત્તર ભારતમાં વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી। ઠંડી ન પડવાનું કારણ લાલી અલ્નીનોની પણ અસર છે। ઉપરાંત પ્રદૂષણ અને ભેજના કારણે લઘુત્તમ તાપમાન ઊંચું નોંધાય છે। જો કે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે 24 ડિસેમ્બર બાદ ઠંડી પડી શકે છે। 2026 એટલે નવા વર્ષની શરૂઆત પણ કડકડતી ઠંડીથી થવાનું અનુમાન છે। એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે, કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે, અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે, અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ। તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે, એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે, ધુમ્મસને કારણે, એ ઓછા થઈ જશે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ। જમ્મુ કાશ્મીરમાં જિલ્લાએ કલાનના 40 દિવસ શરૂ થતા જ હિમવર્ષાનો પ્રચંડ રાઉન્ડ શરૂ થયો છે। છેલ્લા 2-3 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે। કુપવાડામાં આજે પણ ભારે હિમવર્ષા થઈ, જેના કારણે કુપવાડાના સરહદી વિસ્તારોનો જિલ્લા મુખ્યાલયથી સંપર્ક કપાઈ ગયો છે। કરના, કેરન અને માછલ વિસ્તારો વચ્ચેનો સંપર્ક સતત બીજા દિવસે પણ કપાયેલો રહ્યો, જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં અને મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। રસ્તા પરથી બરફ દૂર કરવાની કામગીરી અહીં યુદ્ધના ધોરણે ચાલુ છે। नाज़रीन, जम्मू कश्मीर में चिल्लाए कलान की आमद और आगाज बर्फबारी और बारिशों के साथ हुई, और इस सिलसिले में पूरे कश्मीर के साथ साथ नॉर्थ कश्मीर में भी सर्दी की शदीद लहर पैदा हो चुकी है। जबकि बाला इलाकों में आज दूसरे रोज भी बर्फबारी का सिलसिला जारी।
और जम्मू कश्मीर के नॉर्थ कश्मीर के अहम तरीन 3 रास्ते जिनमें करनाक, केरन और मुदस्सिल बिल्कुल बंद पड़े हैं, यानी कि दूसरे रोज भी आज उनका जिला सदर मुकाम से राबिता बिल्कुल मुनक़ता हो चुका है। હિમવર્ષાને કારણે રસ્તાઓ જોખમી બન્યા. જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગ લોકો આ હિમવર્ષાનો નજારો માણવા માટે આવે છે. જો કે આનંદની સાથે આ હિમવર્ષા આફત પણ લાવી છે. અહીં 2 દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ લપસણા થઈ ગયા છે, જેના કારણે રસ્તા પરથી વાહન ચલાવવું જોખમી બન્યું છે. કેટલીક જગ્યાએ વાહનો ફસાઈ પણ ગયા હતા, જેના કારણે વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા. પૂંછમાં પણ હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફના થર જામેલા છે. અહીં ઐતિહાસિક મુગલ રોડ સતત બીજા દિવસે બરફ જમા થઈ જવાને કારણે બંધ રહ્યો. હિમવર્ષાને કારણે આ રસ્તો ટ્રાફિક માટે બંધ કરવાની ફરજ પડી છે. ટીઆરઓના કર્મચારીઓ રસ્તા પરથી સતત બરફ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. મશીનોની મદદથી રસ્તા પરથી બરફ દૂર કરવામાં આવી રહ્યો છે. સોનમર્ગના પણ આવા જ હાલ છે. અહીં પણ રસ્તા પર બરફના થર જામી ગયા છે. અહીં પણ જેસીબી અને બીજા મશીનોની મદદથી બરફ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી આ રસ્તો પુનઃ વાહન વ્યવહાર માટે ચાલુ કરી શકાય. હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, જેઓ આ તાજી હિમવર્ષાના નજારાને મન ભરીને માણી રહ્યા છે. અહીં 2 દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે નજારો મનમોહક બની ગયો છે. સ્નો પોઈન્ટ સુધી ખીણ બરફથી ઢંકાયેલી જોવા મળી રહી છે. લોકો અહીં સેલ્ફી लेता અને બરફમાં મસ્તી કરતા નજરે પડ્યા. तो आज यहाँ पे जो गाड़ियाँ छुड़ी है और आप देख सकते हैं लाइव स्नो हो रहा है. जगह जगह से टूरिस्ट पहुँचे हुए हैं यहाँ पे और काफ़ी मज़ा ले रहे हैं, क्योंकि बहुत ही कम लोगों को ऐसा लाइव स्नो का एक्सपीरियंस होता है. एमपी से आए हैं, कुछ बनारस से आए हैं और 2 गोरखपुर से आए हैं. और हम लोग एक्सपेक्ट नहीं कर रहे कि स्नो मिलेगा, लेकिन यहाँ पे स्नो मिला है. कल तक हम लोग बहुत परेशान थे कि पता नहीं मिलेगा कि नहीं मिलेगा, हम लोग आना वेस्ट होगा. फाइनली स्नो मिल गया. સાઉદી અરેબિયામાં કુદરતનો ચમત્કાર. રણમાં છવાઈ બરફની સફેદ ચાદર. હવે તમને રણ પ્રદેશમાં લઈ જઈએ. આ રણ પ્રદેશના જ દ્રશ્યો છે. સાઉદી અરેબિયાના રણના દ્રશ્યો છે, જ્યાં કુદરતનો ચમત્કાર જોવા મળી રહ્યો છે. રણ પ્રદેશમાં વરસાદ બાદ હવે અહીં શિયાળામાં બરફની સફેદ ચાદર છવાઈ છે. લગભગ 30 વર્ષ પછી સ્થાનિકોએ આ નજારો અહીં જોયો છે. બરફનું તોફાન છેક રિયાદ સુધી પહોંચી ગયું છે, જેના કારણે અહીં ઠંડી વધી ગઈ છે. સાથે જ આ વર્ષે બરફની ચાદર છવાતા શિયાળામાં નવો જ રેકોર્ડ બન્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી છે અને બુટલેગરોએ દારૂ ઘુસાડવા ધમપછાડા શરૂ કર્યા છે. બેફામ બનેલા બુટલેગરોના વિડીયો સામે આવ્યા છે, તો બીજી તરફ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. એકત્રીસ ડિસેમ્બર પહેલા બુટલેગરો બન્યા બેફામ. અમદાવાદના સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી. વલસાડમાં બેફામ બુટલેગરોનો વિડીયો વાયરલ. જેતપુરમાં ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો. બોટાદમાં બુટલેગરનો મહિલા પર હુમલો. 31 પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ, બુટલેગરો બન્યા બેફામ. આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેની ચાડી ખાઈ રહ્યા છે. નવા વર્ષની ઉજવણી પર ગુજરાતમાં દારૂની કમી ન થાય તે માટે જાણે બુટલેગરો કામે લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયામાં ઢગલાબંધ દારૂ પકડાયો છે. બુટલેગરોએ રાજ્યમાં દારૂ ઘુસાડવાના અવનવા નુસ્ખા અપનાવ્યા છે. જો કે પોલીસે આ ભેજા બાજુના આઈડિયા પર પાણી પણ ફેરવ્યું છે. સાણંદમાં અકસ્માત સર્જાયો. રસ્તા પર દારૂની રેલમછેલ. અમદાવાદના સાણંદના નિગરાડ રોડ પરથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ, જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી. દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. ટ્રક ડ્રાઈવર ફરાર છે, ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થાને એક ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દારૂનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે. અકસ્માત બાદ દારૂ મૂકી ફરાર.
વલસાડમાં પણ બુટલેગરો બેફામ બન્યા છે. તિથલ રોડ પરનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં બાઇક પર પસાર થઈ રહેલા બુટલેગરના ભાઈએ અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ બુટલેગર બાઇક અને બાઇકમાં રહેલો થેલો રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયા. થેલામાં તપાસ કરતા દારૂની વિદેશી બોટલો મળી આવી. પોલીસે બાઇક અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો. રાજકોટના જેતપુર જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો છે. 31 ડિસેમ્બર પહેલા એલસીબીએ સપાટો બોલાવ્યો. વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી ત્રાટકી અને બિયરના ટીન મળી કુલ 6492 બોટલો કબજે કરી. વિદેશી દારૂ મળી એક ટ્રક, બોલેરો, પિકઅપ, એક પિકઅપ અને બાઇક કબજે કર્યું. રેડ દરમિયાન બુટલેગર ભાગી ગયો હતો, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. બોટાદમાં બુટલેગરનો મહિલા પર હુમલો. બોટાદમાં પણ બુટલેગરોનો ત્રાસ જુઓ, જ્યાં ગઢડા રોડ પર મોચીપરા વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બુટલેગરે મહિલા પર છરી વડે હુમલો કર્યો. હુમલામાં મહિલા તેમજ તેમના પુત્રને માથાના ભાગે ઈજા પહોંચી છે. બુટલેગર મહિલાના ઘર પાસે દારૂની કોથળી નાખી મન ફાવે તેમ ગાળો બોલતો હતો, જેથી મહિલાને અને તેમના પતિએ બુટલેગર મહેશ વાટુકિયા વિરુદ્ધ પોલીસમાં જાણ કરી હતી, જેની જાણ બુટલેગરને થતા તેને હુમલો કર્યાનો આક્ષેપ છે. દારૂ પીને બધી કોથળીઓ અમારા ઘર પાસે નાખે. દારૂ પીવા વાળા આવે તો હું કહું કે તમે અહીંયા દારૂ ન પીશો, અમારા ઘર પાસે અમને બહુ વાસ આવે. પણ એ બુટલેગર કોઈ વાતે સમજતો નથી અને બેફામ ગાળું જેમ મનને ફાવે એમ બેનું દીકરીઓ બધા હોય તો અમને ગાળું દેતો હતો. કેસ લેખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારે 2 મા દીકરો જ ઘરે હતા અને પછી અમારા ઉપર એને હુમલો કર્યો. છરી ને ધોકો હતો એની પાસે. મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કા ધુકી કરીને ઠેક બહાર માથામાં ધોકો મારી દીધો એને. એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલ્લેઆમ ગાળો અને મારપીટ ને એવું કરે છે. તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા. તો એના 1 જ કલાકની અંદર એને કોઈ જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે. તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે. નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની ડ્રાઈવ. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈ ડાંગ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાપુતારા ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસે વાહન ચેકિંગ સાથે ગામોમાં પણ તપાસ શરૂ કરી છે. સુબીર તાલુકાના રાજ્ય સરહદી વિસ્તારમાં પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગ તેમજ ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધર્યું. વઘઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટરે ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું. ફૂટ પેટ્રોલિંગ સાથે ગામની આસપાસ ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ડાંગ એક સરહદી જિલ્લો હોય તથા ડાંગમાં પ્રવાસીઓનો ધસારો હોય. હાલમાં તમામ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ તથા પ્રોહિબિશન ડ્રાઈવ પણ યોજવામાં આવેલ છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ. બહારના લોકો માત્ર આઈ કાર્ડ દેખાડી દારૂ પી શકશે. ગિફ્ટ સિટીમાં દારૂ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો હતો. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જેને હવે નાબૂદ કરવામાં આવી હતી. હવે આવા પ્રવાસીઓએ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની મેજબાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં રાજ્ય બહારના લોકોને દારૂ પીવાને લઈ આ છૂટછાટને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચાબખા માર્યા છે. કોંગ્રેસના શાસનમાં કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જનરલ મોટર્સથી માંડીને આઈપીસીએલથી માંડીને મોટા મોટા કારખાના અને મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. ત્યારે ભાજપાની જે નીતિ ને નિયત છે એક એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે. ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે, એક પછી એક પગલા, અને એના કારણે આવા નાટકો કરી રહ્યા છે. કેમેરામાં કેદ થયા એવા દ્રશ્યો જે રાજ્યની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા કરી રહ્યા છે. ક્યાંક ધોળા દિવસે જાહેર રસ્તા પર ધાય થાય તો ક્યાંક સ્ટંટબાજો બન્યા છે બેફામ.
કાયદા ગમે તેટલા કડક બનાવો, પોલીસ હાડકા તોડે કે સરઘસ કાઢે, પણ તોફાની તત્વો નહીં સુધરે તે નહીં જ સુધરે. જોઈ લો રાજ્યમાં બનેલી આ અલગ અલગ ઘટનાઓ, જે સાબિતી છે કે લોકોને ન તો કાયદાનો ડર છે ન પોલીસનો. મોપેડ પર યુવક યુવતી ભાન ભૂલ્યા. અમદાવાદના એસજી હાઈવેનો આ વિડીયો છે, જ્યાં મોપેડ પર યુવક યુવતી સ્ટન્ટ કરતા જોવા મળ્યા. યુવતી મોપેડની આગળ યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠેલી નજરે પડી. જાહેર રસ્તા પર યુવક અને યુવતી ભાન ભૂલ્યા. ગત રવિવારનો આ વિડીયો હોવાનું કહેવાઈ રહ્યું છે. સિંધુ ભવન રોડ પર સ્ટન્ટબાજો બેફામ. અમદાવાદનો જ વધુ એક વિડીયો જોઈ લો, જ્યાં ચાલુ બાઇક પર ઊભા રહીને યુવક સ્ટન્ટ કરી રહ્યો છે. વિડીયો સિંધુ ભવન રોડનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં યુવકે સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટન્ટ કરીને ન માત્ર પોતાનો પણ બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂક્યો. સ્ટન્ટબાજો પર પોલીસની કાર્યવાહી છતાં પણ સ્ટન્ટબાજો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ટ્રાફિક નિયમોની એસી તેસી કરીને બાઇક રેલી. સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. થાર ગાડીની પાછળ એક સાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી. સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો. વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અડાજણ વિસ્તારમાં રવિ ફાઇટર નામના ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં અમુક લોકો હેલ્મેટ હતા પહેલાં, તેમજ ગાડીઓ પણ શંકાસ્પદ જેવું હતું. તેની હાલ તપાસ કરવા માટે પીઆઈને સૂચના આપવામાં આવેલ છે. જો આમાં કંઈ પણ નિયમ ભંગ અથવા તો કાયદા વિરુદ્ધ જણાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી કોણ છે એની નંબર પ્લેટના આધારે અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું. સ્ટન્ટબાજોને પોલીસે ભણાવ્યો પાઠ. રસ્તા પર સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનાર સ્ટન્ટબાજોને પોલીસે પાઠ ભણાવ્યો છે. દ્વારકાના ખંભાળિયા રોડનો બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે પોલીસે સ્ટન્ટ કરનાર વડોદરાના બાઇક ચાલક સામે કાર્યવાહી કરી છે. ઉદ્યોગપતિને દાદાગીરી ભારે પડી. સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ થયો છે. ઉદ્યોગપતિ દીપક ઇજારદારે રસ્તા પર પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. લોકોએ રોડ ખુલ્લો કરવા માટે હોર્ન માર્યા તો ઉદ્યોગપતિએ દાદાગીરી કરી હતી. ગાડી પર આતશબાજી કરવા ઇશારો કર્યો હતો. ઉદ્યોગપતિની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે હવે પોલીસે દીપક ઇજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजलारदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं. इसकी जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डुमस पुलिस स्टेशन उन्होंने की, और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया. टोळाए युवक पर हुमलो કરી હત્યા કરી. પાલનપુરમાં ટોળાએ હુમલો કરી યુવકની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટોળાએ હુમલો કરતા ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે એક યુવક સારવાર હેઠળ છે. પોલીસે 24 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ. દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લઈને સમાધાન મુદ્દે મળ્યા હતા. બોલાચાલી બાદમાં મામલો હિંસક બન્યો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગમાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં DYSP સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. શહેર દબાણો સામે તંત્રએ લાલાંક કરી છે, ત્યારે કેટલી જગ્યાએથી દબાણ દૂર કરાતા ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. દબાણ હટાવવા જતા JCB સામે સુઈ જાય વિરોધ.
વડોદરાની મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ. એક બાજુ તંત્ર ગેરકાયદેસર દબાણો દૂર કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીયો પ્રયાસ કર્યો. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાનની ઘટના બની. મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી. પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ જેસીબી નીચે સૂઈ ડર પેદા કરવાની કોશિશ કરી. સાથે જ મારા પર જેસીબી ચડાવી દો તેનું ઉચ્ચારણ પણ તેમણે કર્યું. વર્ષ 1979 થી મૂળ જગ્યાએ રહેતા પરિવારના ઘર તોડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે. પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પાલિકાએ મનમાની કરી હોવાનો આક્ષેપ છે. પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો મરણીયો પ્રયાસ. દબાણકર્તાનો જેસીબી નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો. અમદાવાદના નરોડા વોર્ડમાં પાથરણાના દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર પથ્થરમારાની ઘટના બની છે. દબાણ દૂર કરતા સમયે દબાણકર્તા અને એમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકોએ ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો, જે મામલે નરોડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાથરણાના દબાણ સામે વેપારીઓનું બંધ. રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ટીલાળા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. પાથરણાવાળાઓને હટાવાતા વિરોધ. આ તરફ જામનગરમાં રેકડી પાથરણાવાળાઓ જાહેર રસ્તા પર જેમ તેમ અડીંગો જમાવીને રસ્તા પર ઉભા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 240 જેટલા રસ્તા પર રેકડી પાથરણાવાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. નાના માણસોને ધંધો રોજગાર કરવા દેવાની મંજૂરીની માંગ કરાઈ છે. રાજ્યમાં નથી અટકી રહ્યો બ્રિજ તૂટવાનો સિલસિલો. રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રૂડાએ બ્રિજ ધરાશાયી ન થયાનો દાવો કર્યો. હવે રાજકોટમાં બ્રિજ દુર્ઘટના. નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો. આ બ્રિજ નથી તૂટ્યો, પણ તૂટી રહ્યો છે લોકોનો ભરોસો. કેમ કે રાજ્યમાં એક પછી એક બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે. નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ અચાનક બેસી જવાને કારણે ચકચાર મચી જવા પામી છે. કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો હોવાને કારણે બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો છે. આ બ્રિજના તૂટેલા ભાગના કાટમાળને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. ધરાશાયી થયેલા બ્રિજને હટાવવાની તાત્કાલિક કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરના નવા 150 ફૂટ પર નવું નિર્માણ પામી રહેલા બ્રિજ છે તે અત્યારે જે પડ્યો છે. ખાસ કરીને જે રીતના આજે રાજકોટ શહેરના કોરાટ ચોક નજીક જે આ નવું નિર્માણ પામી રહેલો બ્રિજ છે તે અત્યારે તેમનો કાટમાળ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જેસીબીની મદદથી આ જે બ્રિજની જે છત બનાવવામાં આવી હતી તેમને અહીંથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા સવાલો અનેક ઉઠી રહ્યા છે. જોકે આ જે કોન્ટ્રાક્ટર છે, જે કંપનીના મેનેજર છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતના આ બ્રિજ છે તે ગઈકાલે થોડો નમી ગયો હતો ને ત્યારબાદ આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે જે છે તે અહીંયા અત્યારે બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પણ સ્વીકારે છે કે બ્રિજ બનાવવામાં કે ગંભીર બેદરકારી રહી હતી. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ MMK કોન્ટ્રાક્ટ કંપનીનો છે, જેમને આ મામલે બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે નવા બ્રિજનો ભાગ ગઈકાલે નમી ગયો હતો.
ભવિષ્યમાં કોઈ ઘટના ન બને તે માટે બ્રિજનો નમેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. પુલ અમારા